જામનગર તાલુકાના સિક્કા ગામમાં એક ચકચારી ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે। એક કુટુંબી મામાએ 8 વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા બાદ તેની હત્યા કરી નાખી છે। જામનગર તાલુકાના સિક્કા ગામમાં ગઈકાલે બાળકીની માતા બજારમાં ખરીદી માટે ગઈ હતી, જ્યારે મામાએ 8 વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા બાદ તેને દિવાલ અને જમીન પર માથું પછાડીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। બાળકીને સિક્કા હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી। બાળકીની માતાની ફરિયાદને આધારે સિક્કા પોલીસે આરોપીઓ સામે પોક્સ એક્ટ અને હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી લીધી છે। સિક્કા પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 12/1/25ના રોજ એક ફરિયાદ નોંધાઈ। ફરિયાદની વિગતની અંદર 8 વર્ષની નાની દીકરીને શારીરિક અડપલા અને માર મારી અને દિવાલ સાથે અથડાવી ગંભીર ઇજાઓ કરી અને મોત નિપજાવેલાની હકીકત પોલીસની ફરિયાદમાં આપેલ, જેમાં વિગત એવી છે કે સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોપર સિક્કાની અંદર એક દીકરી જે છે એ એની મા અને એની બંને બીજી દીકરીઓ સાથે રહેતી હતી। એ એમના માસીના દીકરા નીતિનભાઈ ડોસાજી માણેકના ઘરમાં રહેતા હતા। નીતિનભાઈ ડોસાજીને એના ઘરમાં પ્રતાડિત કરીને રાખતો હતો, પણ તે જે તે વખતે ઘરની અંદર પોતાને ત્યાં રહેવા દીધેલું હોય, આ લોકો અપોઝ કરતા ન હતા, એ લોકો દબાણમાં રાખેલું હોય। આ દીકરીને જે તે દિવસે કંઈક કપડામાં પેશાબ કર્યું એવી હકીકત હતી, જેના અનુસંધાને નીતિન આરોપી ગુસ્સે થઈ અને દીકરીને બે પગે પકડી અને દિવાલના ભાગે અથડાવેલ અને દીકરીએ અગાઉ એની માને નાની નાની હકીકતો જણાવી, તેમાં એના ગુપ્ત ભાગે ફિંગરિંગ કરેલાની હકીકત પણ દીકરીએ એની માને જણાવેલ જે તે વખતે। એટલે એ અનુસંધાને ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। હાલ સિક્કા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તપાસ કરી રહેલ છે। આરોપી પોલીસ કબજામાં છે અને એના રિમાન્ડ મેળવેલ છે। હાલ તપાસ ચાલુ છે। આ ઘટનાને સમગ્ર વિસ્તારમાં ભારે રોષની લાગણી ફેલાવી છે અને લોકો આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। બનાવની વિગતો મુજબ મીઠાપુરની વતની એક મહિલા 2 મહિના પહેલા છૂટાછેડા બાદ પોતાની 3 પુત્રીઓ સાથે સિક્કામાં તેના કુટુંબી મોટા બાપુના પુત્રને ત્યાં રહેવા આવી હતી। જે કુટુંબી મામાઓ 8 વર્ષની બાળકીને પહેલેથી જ હેરાન કરતો હતો અને તેની કપડામાં પેશાબ કરી લેતી હોવાથી મારકૂટ પણ કરતો હતો।